હું છું અન્વી। મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે। તમામ મંત્રીઓએ શપથ લઈ લીધા છે। અપડેટ પર નજર કરીશું। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। 26 મંત્રીઓએ મંત્રીમંડળના શપથ લીધા છે। હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે। જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। जीतू वाघाणीए केबिनेट मंत्री तरीके शपथ लीधा। 17 राज्यकक्षाना मंत्री बनाववामां आव्या छे। तमामने राज्यपाल द्वारा शपथ लेवडाववामां आव्या छे। केबिनेट मंत्री तरीके नरेश पटेल, अर्जुन मोढवाडिया, प्रद्युमन वाजा, रमण सोलंकीए शपथ लीधा छे। हर्ष संघवी जेमने रिपीट कराया छे। डेप्यूटी सीएमनुं पद सोंपवामां आव्युं छे। मोदी अने शाहनी गुणमुखमां होवानुं कहेवामां आव्युं छे। कया कारणो रह्या छे के हर्ष संघवीने आटली मोटी जवाबदारी सोंपवामां आवी? ऋषिकेश पटेल के जेमने रिपीट करवामां आव्या सरकारमां तेमनुं અત્યાર સુધી સારું પ્રદર્શન રહ્યું છે। તેમને સ્થાન મળ્યું। કનુ દેસાઈ કે જે કામગીરી સારી રહી છે અને બિન વિવાદાસ્પદ ચહેરો તે રહ્યો છે એટલા માટે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। સીઆર પાટીલની નજીકના કનુ દેસાઈને માનવામાં આવે છે, જેના કારણે તેમને મંત્રીમંડળમાં વધુ એક વખત સ્થાન મળ્યું છે। નરેશ પટેલ કે જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા, દક્ષિણ ગુજરાતનો આદિવાસી ચહેરો છે, સીઆર પાટીલની નજીકના માનવામાં આવે છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે। हर्ष संघवी डेप्यूटी सीएमનું જવાબદારી મંત્રીમંડળમાં ઉત્કૃષ્ટ કામગીરીથી તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે અને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે। વડાપ્રધાન મોદી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય, તેમની ગુણમુખમાં તેઓ રહ્યા છે। ઋષિકેશ પટેલ હોય, આ તમામ જે નેતાઓ છે, મંત્રીઓ છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે। તેના કારણ પર નજર કરી નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ચૂકી છે। થોડી વારમાં ખાતાની સોંપણી પણ કરવામાં આવશે અને આ વખતે ડેપ્યુટી સીએમનું સમીકરણ જોવા મળ્યું છે। કઈ બાબતોને ધ્યાનમાં રાખી, કયા જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે તે અંગે આજે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે સુનિલ જોશી જોડાયા છે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, મિલિંદ ખીરા જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને દિલીપ જોશી જોડાયા છે, રાજકીય વિશ્લેષક। આપણે ત્રણેયનું સ્વાગત છે। દિલીપભાઈ, પહેલો પ્રશ્ન આપને કરવા માંગીશ। ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી એક યુવા નેતા, તેમને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને તેમની કામગીરી અત્યાર સુધી ઉત્કૃષ્ટ રહી છે, એટલે કે ડેપ્યુટી સીએમનું સમીકરણ વધુ એક વખત આ વખતે જોવા મળ્યું છે। વાત સાચી છે કે ભાજપના રાજકીય ઇતિહાસમાં, ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત એક નાયબ મુખ્યપ્રધાન તરીકેનું પદ જાહેર કરવામાં, પદ આપવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં એક પણ નાયબ મુખ્યપ્રધાન નતા બનાવ્યા। કોઈ પણ કેશુભાઈની સરકાર હોય, પહેલી સરકાર હોય, ત્યાર પછીની નરેન્દ્ર મોદીની સરકાર હોય, સુરેશ મહેતાની સરકાર, આનંદીબેનની સરકાર કે પછી ભૂપેન્દ્ર પટેલની સરકાર, બે સરકારો, ત્યાં સુધીનું જે આપણે જોયું તો એમાં ક્યાંય ડેપ્યુટી સીએમ કોઈ જગ્યાએ નતા। તો આ જે નાયબ મુખ્યપ્રધાન જાહેર બનાવવામાં આવ્યા છે એ પહેલી વખત બનાવવામાં આવ્યું છે અને મને એવું લાગી રહ્યું છે કે એમને હવે કદાચ ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવે કે જે સ્વતંત્ર હવાલો આપણે સીઆર જે ચીમનભાઈની સરકાર વખતે નરહરી અમીન પાસે હતો, એની પહેલા જે કોળી આગેવાન હતા નવસારીના, તો એમની પાસે સ્વતંત્રતા હવાલો હતો। તો અહીંયા બની શકે કે કદાચ ગૃહ ખાતું જે છે એ સીએમ પોતાની પાસે નહીં રાખે અને સીધું જે કંઈ જવાબદારી આપી દેશે એ હર્ષ સંઘવીને આપી દેશે, એવું મને દેખાઈ રહ્યું છે। હવે જાહેર થશે કે ખરેખર શું કરે છે, પરંતુ જે રીતે એમને મહત્વ આપવામાં આવ્યું છે એ રીતે એવું જોવાતા એવું લાગે છે। આમ તો હર્ષ સંઘવી પહેલા સીઆર પાટીલના ચોકામાં હતા, પરંતુ પછી જ્યારે સત્તા પર આવ્યા પછી એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની એકદમ નજીક જતા રહ્યા અને એને ફળ મળ્યું છે ડેપ્યુટી સીએમ તરીકેનું। તો આ રીતે આપણે એને ગણતરી કરી શકીએ કે એમને જે કાયદોની વ્યવસ્થામાં ભલે સફળ નથી રહ્યા કે નહીં, એક થોડીક વિવાદાસ્પદ બાબત છે, પરંતુ એ કંટ્રોલ કરી શકાય છે, એમાં કોઈ સવાલ નહીં। ભલે પછી આપણે જાણીએ છીએ કે હમણાં જે ખેડૂત આંદોલનો જે થયા એમાં એ જે કંઈ થયું ત્યાં ખેડૂતો ઉપર જે લાઠીચાર્જથી લઈને ઘણા બધા બાબતો કરવામાં આવી, એમાં ઘણા બધા વિવાદો પણ થયા।
તો કેટલીક બાબતો એવી છે હર્ષ સંઘવીની કે જે વિવાદાસ્પદ રહી છે, છતાં પણ એ મેનેજ કરી લે છે, કંટ્રોલ કરી લે છે અને એટલા કાર્યકારી બની શકે કે એમને એક તો યંગ છે અને બીજું કે એમને આજે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે સરકાર દંડો લઈને બહાર નીકળી શકે છે એ સારી રીતે કરી શકે છે. તો આ સ્વાભાવિક છે કે એમને પ્રમોશન મળે અને એ રીતે પ્રમોશન આપવામાં આવ્યું એવું લાગી રહ્યું છે મને. અને બાકી તો એમનાથી પણ ઘણા સિનિયર પ્રધાનો છે, જીતુભાઈ વાઘાણી છે, હર્ષ મોઢવાડિયા છે, આ એમનાથી પણ સિનિયર છે, છતાં પણ આ ડેપ્યુટી સીએમ તરીકે એમને મૂકવામાં આવ્યું છે. તો આપણે એવું કહી શકીએ કે આ નરહરી અમીન પછી પહેલી વખત ગુજરાતમાં થયું છે આ કે ડેપ્યુટી સીએમ હોય એ પ્રકારનું. જી બિલકુલ. સુનિલભાઈ, જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, 26 જેટલા મંત્રીઓએ ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા છે. કેબિનેટમાં ચલો 3 મહિલા મંત્રીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા, પરંતુ કેબિનેટમાં એક પણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી. બિલકુલ, એટલે આખી છે ને પ્રધાનમંત્રીની રચનામાં ઘણા અપસેટ થયા છે. એ અપસેટમાં રાજકોટથી જ મહિલા જે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી હતી ભાનુબેન બાબરિયા, એમને પડતા મુકાય અને રાજકોટમાં કોઈ પણ સ્થાન નથી અપાણું અને બાકીના છે એ નથી અપાણું. ખાલી માત્ર પ્રધાનમંડળમાં એની ઉપસ્થિતિ બતાવી છે. અને જે દિલીપભાઈએ થોડી વાત કરી કે હર્ષભાઈ છે એમના કરતા ઘણા સિનિયર મંત્રીઓ અને સિનિયર રાજકીય નેતાઓ છે એ એમના જુનિયર તરીકે કામ કરશે. એટલે અહીંયાથી જ છે ને એક વસ્તુ છે ફેબ્રિકેટેડ થઈ છે. અને હું એવું માનું છું કે CR પાટીલ છે એ એમના ગુડબુકમાં હર્ષ સંઘવી છે. અને આપણે ઉત્તર પ્રદેશનો દાખલો લઈએ તો ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીને ક્રિટિસાઇઝ કરવા 2 મુખ્યમંત્રી મુકાયા હતા, 2 ઉપમુખ્યમંત્રી. તો અહીંયા ક્યાંક ને ક્યાંક આખો પાવર ગેમ છે એ ઉપરથી નક્કી થઈ છે. અને એમાં CR પાટીલનો અને નરેન્દ્રભાઈ તો સ્વાભાવિક રીતે એમનો હાથ તો ઉપર હોય જ, પણ અમિત શાહ કરતા પણ CR પાટીલનો હાથ ઉપર રહ્યો છે. એની બીજી બાબત હું પૂરક બાબત કહી દઉં, પાવર શેરિંગમાં કયા ક્ષેત્રમાંથી કેટલા મંત્રીઓ આવ્યા છે એની ટકાવારી કરીએ તો દક્ષિણમાં સૌથી વધારે 34.6% મંત્રીઓને સ્થાન મળ્યું છે, નોર્થમાં 19.2%, એટલે ઉત્તર છે એમાં 19.2% સ્થાન મળ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છનું સ્થાન ઘટ્યું છે, 23.1% થયું છે. અને સેન્ટ્રલ એટલે મધ્ય ગુજરાત છે એનું 23.1%. ઉપરાંત એ પ્રદેશના પ્રમુખ તરીકે સેન્ટ્રલ ગુજરાતના લીડર છે, એટલે સેન્ટ્રલનું એ રીતે લીડરશિપ વધી જાય છે. સૌથી વધારે ઓફસેટ આખા નો હોય તો એક હર્ષ સંઘવીને ડેપ્યુટી મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર તરીકે મૂકવા અને બધા જ ચેનલો, બધા જ લોકો, બધા જ મીડિયા કહેતા હતા કે જે રીતે જયેશ રાદડિયા અને અમિત શાહે પ્રોજેક્ટ કર્યા હતા અને એ બહુ સારા મંત્રી તરીકે કેબિનેટમાં સારા મંત્રાલય તરીકે આવશે, એ અપસેટ થયો છે. તો એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે 3 વ્યક્તિઓ વચ્ચે અહીંયા પાવર શેરિંગ ચાલતું હતું. અમિતભાઈ શાહ વચ્ચે CR પાટીલ, જેમણે 5 વર્ષ નરેન્દ્રભાઈના ખાસ એક અંગત વિશ્વાસુ તરીકે કામ કર્યું, અને ક્યાંક ને ક્યાંક આનંદીબેન ગયા પછી પણ ગુજરાતમાં એમની હાજરી હતી. અને આ જ્યારે પ્રધાનમંડળની રચના પહેલા જે ખોડલધામ, રાજકોટ, અમદાવાદ બધે આવીને ગયા હતા અને એમણે કીધું તો તમે મને યાદ કરો છો પણ મને બોલાવો તો વધારે ગમશે. તો એ 3 વચ્ચેની ખેંચતાણ હતી એમાં CR પાટીલ બાજી મારી ગયા છે. ઓકે મિલિંદભાઈ, જેમ હમણાં સુનિલભાઈ પર વાત કરી, જયેશ રાદડિયાનું નામ ઘણું બધું ચર્ચામાં હતું, પરંતુ તેમને ફોન ન આવ્યો, તેમને સ્થાન પણ ન મળ્યું, તેના કયા કારણો લાગી રહ્યા છે અને જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, આપની પ્રતિક્રિયા શું છે? જયેશ રાદડિયા જે છે તે ખૂબ જ સક્ષમ સરકારી નેતા છે અને ખૂબ જ મોટું નામ છે. અને એનો જે રાજકીય વારસો જે છે વિઠ્ઠલભાઈ રાદડિયાનો એ ખૂબ જ મોટો છે. અને સૌરાષ્ટ્ર પંથકમાં એની જે હાક અને જે કંટ્રોલ જે છે એ ખૂબ જ મોટો છે. પણ આ જે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે એની અંદર એમને સ્થાન ન મળ્યું, બરોબર છે. એના મુખ્યત્વે 2 કારણો મને એવું લાગે છે. પહેલું કારણ એવું છે કે ભાઈ જે વિસાવદરની ચૂંટણી થઈ એની અંદર સંપૂર્ણપણે જવાબદારી જે છે તે જયેશ રાદડિયાને સોંપવામાં આવેલી હતી, બરોબર છે. અને વિસાવદરની ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને એ એક ભાજપ માટે બહુ મોટો સેટબેક હતો. બીજા નંબર ઉપરની વસ્તુ કે ભાઈ ફાઇનલ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી થઈ ગયું હતું ત્યારે પોતાના જે રાજકીય ગુરુ છે, કારણ કે જયેશ રાદડિયાની એક ઇમેજ એવી છે કે વિજય રૂપાણી જૂથના ધારાસભ્ય તરીકે ગણાય છે અને વિજય રૂપાણીનું જૂથ એટલે અમિત શાહનું જૂથ ગણાય છે. એટલે અમિત શાહને જે રીતે એને સહકારી બેંકના ઉદઘાટનમાં ને બીજી વસ્તુઓની અંદર એને જ્યારે બોલાવ્યા હતા અને જે રીતના શક્તિ પ્રદર્શન કર્યું હતું, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે છે તે એમને નડી ગઈ છે, બરાબર છે.
અને ત્રીજા નંબર ઉપરનો પાવર ફેક્ટર એવું છે કે ખોડલધામ છે. ખોડલધામના જે નરેશ પટેલ છે એની અને જયેશ રાદડિયા વચ્ચેની જે કોલ્ડ વોર ચાલી રહી છે તે જગજાહેર વસ્તુ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પણ બહુ નડી ગયેલી છે. એટલે એના હિસાબે જયેશ રાદડિયાનું પત્તું જે છે તે છેલ્લી ઘડીએ કપાઈ ગયું છે. બાકી જયેશ રાદડિયા ખૂબ જ સક્ષમ નેતા છે અને એમનું નામ ચર્ચામાં હર્ષ સંઘવીની સાથોસાથ ડેપ્યુટી સીએમ તરીકે ચાલતું જ હતું. પણ ક્યાંક ને ક્યાંક જે આ વિસાવદર ફેક્ટર છે, નરેશ પટેલ ફેક્ટર જે છે, બરાબર છે, અને ઇફકોની ચૂંટણી જે છે આ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક નડી ગઈ છે. આપણે જયારે જોયું કે સી.આર. પાટીલે જયારે એનું નિવૃત્તિનું જે મતલબ રાજીનામું આપ્યું પ્રદેશ પ્રમુખ તરીકે, ત્યારે એમને જે છેલ્લું ભાષણ આપ્યું હતું, છેલ્લા ભાષણની અંદર એના ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક નામ લીધા વગર એને જે ઝાટકણી કાઢી હતી કે ભાઈ પાર્ટીનો મેન્ડેટ હોય એને તમારે ઓવરલુક કરવાની ક્યાંય જરૂરિયાત નથી અને એના માટે તમને સજા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પાર્ટીનો મેન્ડેટનો જે અનાદર કરવામાં આવ્યો છે એની સજા જે છે એ પણ જયેશ રાદડિયાને મળી હોય એવા મલ્ટિપલ કારણો અત્યારના સામે આવી રહ્યા છે. દિલીપભાઈ, તમને જાતિગત સમીકરણ શું લાગે છે? કારણ કે સૌથી વધુ મંત્રીઓ છે ઓબીસી સમાજમાંથી આવે છે. આપણે હમણાં પ્રદેશ અધ્યક્ષની પણ વાત કરી, તે પણ જગદીશ શિવશેખરના પ્રદેશ પ્રમુખ, તે પણ ઓબીસી સમાજમાંથી આવે છે. એટલે આ વખતે ઓબીસીને વધુ પ્રભુત્વ આપવામાં આવ્યું છે. જે રીતે જો આમાં મને બે કારણો લાગી રહ્યા છે. એક તો જે રીતે રાષ્ટ્રીય લેવલ ઉપર ઓબીસી અને પછાત વર્ગોનું રાજકારણ જે રીતે કોંગ્રેસે શરૂ કર્યું છે અને બીજી બધી પાર્ટીઓ શરૂ કર્યું છે, તો એ જે રાજકારણ છે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ જે છે એ ઓબીસીને વધારે પ્રભુત્વ આપી રહી છે, વધારે મહત્વ આપી રહી છે. અને એના જે આપણે જોઈએ ઓફિસ બેરર્સ જે બધા જોઈએ તો મોટાભાગના ઓબીસી વર્ગમાંથી સૌથી વધારે આવી રહ્યા છે. છેલ્લા લગભગ 17-18 વર્ષથી છેલ્લે સિદ્ધાર્થ પટેલ હતા, ત્યાર પછી બહુ કઈ જે બાકી જે સવર્ણ કહી શકાય છે એ નથી કોંગ્રેસે પ્રમુખ બનાવ્યા કે બહુ મહત્વના હોદ્દાઓ પણ નથી આપ્યા. તો આ જે ગુજરાતમાં આખું એક રાજકારણ નવું કરવટ બદલી રહ્યું છે અને નરેન્દ્ર મોદીની જે સોફ્ટ ઓબીસી નું જે રાજકારણ છે સોફ્ટ, એ જાહેરમાં નથી બોલતા, જાહેરમાં કહેતા પણ નથી, પરંતુ એની આપણે નીતિ જોઈ છે, એમના જે ધારાસભ્યોની પસંદગી જોઈ છે, પ્રધાનોની પસંદગી અત્યાર સુધી જે જોઈ છે, એ એકદમ સોફ્ટ ઓબીસી જોવા મળે છે. એ હાર્ડ ઓબીસી નથી રહેતી જે રીતે માધવસિંહ સોલંકીની હતી એવી. તો આ જે બધા ફેક્ટરો જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપે પણ એ તરફ જવું પડે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એ જ પ્રકારે આમ આદમી પાર્ટીમાં છે, ગોપાલ ઇટાલિયા અને એકાદ બે નેતાઓને વાત કરતા બાકી જે છે એ ઓબીસી નું જે રાજકારણ શરૂ થયું છે ગુજરાતમાં, એના કારણે એવું લાગી રહ્યું છે કે આ મહત્વ આપવામાં આવ્યું છે. જો કે એની સામે એવું પણ નથી કે માત્ર ઓબીસીને જ મહત્વ આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એમાં બીજે વર્ગના પણ એટલા જ પાટીદારો પણ છે અને બીજા વર્ગના હર્ષ સંઘવી છે, તો એ ડેપ્યુટી સીએમ છે, અર્જુન મોઢવાડિયા પણ છે. તો એવું એ નથી કે માત્ર ઓબીસીને જ એમને પ્રભુત્વ આપ્યું, બીજા વર્ગો પણ છે. છતાં પણ જે અત્યારે જે રીતે રાજકીય ગતિવિધિ ગુજરાતમાં થઈ રહી છે એમાં ઓબીસી તરફી વધારે દેખાઈ રહ્યું છે. અને એ હવે પછીનું રાજકારણ જો ઓબીસી, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જે સવર્ણો છે એ તો છે, એના જે નક્કી કરેલા મતદારો જે છે 33-35% કે એમને જ આંખો મીચીને મત આપે છે, એ તો છે જ એમની સાથે. પરંતુ હવે એમને જે જાળવવા હોય તો બીજા પક્ષો જે રાજકારણ ખેલી રહ્યા છે એ રસ્તે એમને જવું પડે અને એટલા માટે કદાચ બની શકે કે એટલું પ્રભુત્વ આપ્યું હોય. જી સુનિલભાઈ, જે પણ મંત્રીઓ હતા તેમને પડતા મૂકવામાં આવ્યા, તેમાં બળવંતસિંહ રાજપૂત હોય, રાઘવજી પટેલ હોય, આ સાથે બચુ ખાબડ કે જેમને વિવાદમાં નામ તેમનું સામે આવ્યું હતું. કયા કયા કારણો આપને લાગી રહ્યા છે આ નેતાઓને પડતા મૂકવા પાછળના? સૌપ્રથમ બચુ ખાબડ અને મુકેશ પટેલની ને ભીખુ પરમારની વાત કરી તો બચુ ખાબડના પુત્રો સામે આક્ષેપ હતા, એ કારણ ચોખ્ખું છે. મુકેશ પટેલ સામે હમણાં જ તુષાર ચૌધરીએ ફરિયાદ કરી છે. જીઈબી ના સબસ્ટેશન માટે જમીનો છે એ બિનખેતી કરાવીને વેચી નાખી, એનું 3000 કરોડ ને સમથિંગ 74-75 કરોડનું ટોટલ કૌભાંડ છે. એનો ઓફિશિયલી લેખિત એને આક્ષેપો કર્યા છે. એટલે એમનું નામ એનું પણ મુકેશ પરમાર, ભીખુ પરમાર પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવેલા છે. બાકીનું એક એજ ફેક્ટર છે અને જે પરફોર્મન્સ રિપોર્ટ તૈયાર થાય છે અને નવા યુથ એજ ક્ષેત્રમાં એનાથી બેસ્ટ ઓપ્શન મળતો હોય, દાખલા તરીકે મુળુભાઈ બેરાની વાત કરીએ તો એમાં જે કોમ્યુનિટી છે એ ક્યાંક ને ક્યાંક આપણે સચવાઈ જાય છે. તો એની સામે ક્ષત્રિયને સાચવવા માટે અને યુથને સાચવવા માટે રીવાબા જાડેજાને લીધા. તો આપણે સાંસદ છે મેડમ
તો એ છે બાકીની આ કોમ્યુનિટીને સાચવી શકે છે. તો એક રાષ્ટ્રીય નેતા છે એ આ કોમ્યુનિટીને સાચવે છે. તો સ્ટેટના છે આ રીતે એ રીતે છે. બળવંતસિંહ રાજપૂત છે કોંગ્રેસ સાથે બિલોંગ્સ ભૂતકાળમાં કરી ચૂક્યા છે ને એમનું નામ એટલા માટે પણ રાઘવજી પટેલનો એજિંગનો પ્રશ્ન હતો. એમને ખૂબ જ ગંભીર બીમારીને એમને હાર્ટના ઓપરેશન નહીં કરાવ્યા પછી એક્સટેન્સિવ ટ્રાવેલિંગ અને બાકીની બાબતોમાં એ પાછા પડતા હોય એવું લાગતું હતું. એટલે હેલ્થના કારણે સર એમને વિદાય આપ્યું અને કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ છે એ કહી શકાય. કુબેર ડિંડોરમાં એનો થોડો સ્વભાવ થોડો ઉગ્ર સ્વભાવના સાચા બોલા કે જેને કડક ભાષા આપણી ભાષામાં કહી તો બટબોલા પણ થોડું ઘણું એ પ્રશ્નો આવતા હતા. જગદીશભાઈ વિશ્વકર્મા છે એમને રાષ્ટ્રીય જવાબદારી પ્રદેશની જવાબદારી સોંપી એટલે એમને અત્યારે કોઈ પણ પ્રદેશ પ્રમુખ છે એને એક્સટેન્સિવ ટ્રાવેલિંગ કરવું પડે છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે પાર્ટ ટાઈમ પ્રમુખ નથી હોતા એટલે એમને પડતા ન મૂક્યા કહેવાય પણ એમને એક જગ્યાએ રીપોઝિશન કર્યું કહેવાય એટલે એના બાબતમાં એ છે. અને કુંવરજી હળપતિ છે તો ત્યાં પાછા એમના ઓપ્શનમાં સૌથી વધારે ઉત્તરમાં સારા જે છે નેતાઓ અને પ્રોમિસિંગ છે એ શોધીને મૂક્યા છે નવા. એટલે એ એરિયાનું રિપ્રેઝન્ટેશન યથાવત રાખ્યું છે, ખાલી વ્યક્તિઓ બદલાવી છે. એટલે ઓવરઓલ પડતા મૂકવામાંથી બહુ કોઈ સામે મને નથી લાગતું કોઈ વિરોધ ઉભો થઈ શકે. કારણ કે ત્યાં લેવા પાટીદાર ને પડતા મૂક્યા છે તો સામે લેવાનું બેલેન્સ કર્યું છે, કે કડવાને પડતા મૂક્યા છે તો એનું કર્યું છે, ઓબીસી ને પડતા મૂક્યા તો એમનું બેલેન્સ કરેલું છે. મિલિંદભાઈ, તમને શું લાગે છે કે આ જે ચહેરાઓ છે પડકારોને સાધી શકે એવો ચહેરો કયો, કે પછી હવે આવનાર ચૂંટણી પણ વડાપ્રધાન મોદીના ચહેરા પર લડવી પડશે? જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે છે ત્યાં સુધી દરેક જાતનું ઇલેક્શન છે, પછી કોર્પોરેશનનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય કે સંસદ સભા લોકસભાનું ઇલેક્શન હોય, એનો ચહેરો જે છે એ હંમેશા નરેન્દ્ર મોદી જ રહેશે. કારણ કે પાર્ટી માટે એ એક જ ફેસ એવો છે કે જે વિનિંગ ફેસ કહી શકાય. બાકીના જે ચહેરાઓ જે છે એના જોર ઉપર તમે જો એમ કહેવા માંગતા હોય કે કોઈને 10 સીટ જે છે એના મતલબ એ ફેસના હિસાબે 10 સીટ જો મળી શકતી હોય તો એ વસ્તુ શક્ય નથી ભાજપની અંદર. કારણ કે ભાજપની અંદર અત્યારના ટોટલી નેતાગીરી જે છે એ સેન્ટ્રલાઇઝ થઈ ગઈ ચૂકેલી છે. હવે તમારે જ્યારે પાર્ટીના લેવલે તમારે ઇલેક્શન જીતવું હોય ત્યારે તમારે દરેક પાવર અને ઓથોરિટી જે છે એ ડિસેન્ટ્રલાઇઝ હોવી બહુ જરૂરી છે. પણ અત્યારના સમય અને સંજોગો મુજબ જે ચાલી રહ્યું છે ભાજપની અંદર એની અંદર સેન્ટ્રલાઇઝેશન એટલું બધું છે કે અત્યારના કોઈ પણ ઇલેક્શન લડાય એની અંદર નરેન્દ્ર મોદી જે છે એક જ ચહેરો બની શકે છે, એના સિવાય બીજો કોઈ ચહેરો બની શકે એમ નથી. ઇન્ક્લુડિંગ અમિત શાહ પણ એવું ઇલેક્શન માટે ચહેરો બની શકે એમ નથી કે ભાઈ અમિત શાહના નામ ઉપર જે છે તે ગુજરાતનું ઇલેક્શન છે આખું ભાજપ જે છે તે લડી શકે. એટલે ક્યાંક ને ક્યાંક એવું આપણે માની શકીએ અને કહી શકીએ કે હવેના પણ જે ઇલેક્શન જે છે એ નરેન્દ્ર મોદીના નામ ઉપર જ લડાશે. આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી જે કંઈ પણ ઇલેક્શન લડાય છે એ ભાજપના નામ ઉપર ઇલેક્શન નથી લડાતું. કોઈ પણ ઇલેક્શન કોઈ આવે છે કે તમારે મને મત નથી આપવાનો, પાર્ટીને મત નથી આપવાનો, તમારે નરેન્દ્રભાઈને મત કરવાના છે, એના માટે તમારે નરેન્દ્રભાઈને જીતાડવા તમારે અમને મત આપવાનો છે. આ વસ્તુ જે છે એ સાબિત કરે છે કે નરેન્દ્ર મોદી પછી નંબર 2 નું સ્થાન જી બિલકુલ. દિલીપભાઈ, 2027માં ચૂંટણી આવી રહી છે, તે પહેલા હવે સરકાર માટે ખાતાની ફાળવણી કેટલો મોટો પડકાર રહેશે? ખાતાની ફાળવણી તો આમ જોઈએ તો જો જે છેલ્લી મિનિસ્ટ્રીમાં જે જે ખરેખર જે લાયક એક મંત્રી હતા રાજપૂત, તો એમની પાસે સારું એવી સ્કિલ હતી ઉદ્યોગોને સંભાળવાની, એમને તો દૂર કર્યા છે. પરંતુ બાકીના જે કનુભાઈ દેસાઈ એ નાણાં વિભાગ સારું સંભાળી શક્યા છે. મને લાગે છે અર્જુનભાઈને પણ સારું એવું મહત્વનું ખાતું આપશે કે જે લોકોને સીધી પ્રભાવિત કરી શકે એવું. અને હર્ષ સંઘવી તો છે જ કે કદાચ એમને ગૃહ વિભાગ ફરીથી આપવામાં આવે અને સ્વતંત્ર હવાલો આપવામાં આવે એવું પણ બની શકે છે. તો આ જે નવા ખાતાની ફાળવણી આ રીતે થશે અમુક જે ગણી ગાંઠે, બાકીના જે બધા છે તો મોટાભાગના નવા ચહેરા છે અને એમને બહુ બીજો કોઈ ખાસ અનુભવ પણ નથી. તો એમને બાકીની જે જવાબદારીઓ સોંપવામાં આવે
અને એ જે કંઈ થાય તે, પરંતુ જે લોકો સાથે સીધી બાબતો, જે ખાતાકીય બાબતો જોડાયેલી છે એવી છે મહેસૂલ છે, ગૃહ વિભાગ છે, આરોગ્ય છે. આરોગ્ય તો કદાચ ઋષિકેશને કદાચ આપવામાં આવે એવું, ઋષિકેશ પટેલને આપવામાં આવે એવું બની શકે. તો આ લોકો સાથે જે નાણાકીય બાબતો છે, તો આ બધી બાબતો છે, મને લાગે છે કે એ આ સિનિયર નેતાઓ છે કે જેમની પાસે કંઈક અનુભવ છે અને થોડા ઘણા અંશે એમની પાસે સ્કિલ પણ છે, પણ બાકીના જે બધા મિનિસ્ટર્સ છે એની પાસે એટલી બધી કોઈ અનુભવ પણ નથી. જીતુ વાઘાણી જે છે એમને પણ એક મહત્વની જવાબદારી સોંપી શકે કે જે લોકોને સીધું પ્રભાવ ઉભો કરી શકે, નવી નવી યોજનાઓ, નવી નવી જાહેરાતો, લોકોને લોભાવી શકે, મતદારોને લોભાવી શકે એવી બાબતો રજૂ કરીને કદાચ બની શકે કે આ સરકાર લોકો માટે કામ કરી રહી છે એ પ્રકારનું લોકોમાં ઇમેજ ઊભી કરવા માટે, એવી યોજનાઓનો અમલ કરવા માટે આનો ઉપયોગ કરી શકે છે. તો આવા ગણ્યા ગાંઠિયા જે નેતાઓ જે છે, ધારાસભ્યો, એનો ઉપયોગ આમાં કરશે. બાકીના તો એને મદદરૂપ થશે, એના આસિસ્ટન્ટ તરીકે કામ કરશે અને લોકોમાં પ્રભાવ કઈ રીતનો ઉભો કરે છે એ બહુ મહત્વનું બની રહેશે. તો આ મારી દ્રષ્ટિએ આ રીતે છે કે હવે જે 2027ની જે ચૂંટણી આવવાની છે એમાં આ રીતે એનો ઉપયોગ અત્યારના જે પ્રધાનો છે એમાં એમનો ઉપયોગ કરી શકશે ખાતાની ફાળવણી. ઓકે સુનિલભાઈ, શું લાગી રહ્યું છે? ચૂંટણી આવી રહી છે, આ કેબિનેટ એટલે આ મંત્રીમંડળનું વિસ્તરણ છે, આ તમામ મંત્રીઓ છે, તેમની સામે પડકારો કયા કયા છે? પછી ખેડૂતોનો પ્રશ્ન હોય, ખેડૂતોનું આંદોલન હોય, આ સાથે જ ભારતમાલા પ્રોજેક્ટ પણ એક મોટો માથાનો દુખાવો બની ગયો છે. પ્રશ્ન ઘણા બધા એવા પ્રશ્નો છે, કયા કયા પડકારો રહેશે? સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો છે, બીજો રોજગારીનો છે, ત્રીજો મોંઘવારીનો છે અને ચોથો બેફામ ભ્રષ્ટાચારનો છે. બેફામ ભ્રષ્ટાચાર, એ 4 મુદ્દાઓ છે. પણ કમનસીબે 30 વર્ષથી વિરોધ પક્ષ કોંગ્રેસ આધારભૂત વિરોધ પક્ષ તરીકે ભૂમિકા નથી નિભાવી રહ્યું. ગત જે વિખરાઈ ગયું એ મંત્રીમંડળમાં અને એ જે આ છેલ્લી ચૂંટણીમાં 17 કોંગ્રેસના લીડર છે એ ધારાસભ્ય તરીકે આમાં ચૂંટાણા હતા. એમાંથી કેટલાક કોંગ્રેસના મિત્રો હતા એ પ્રધાનમંડળમાં પણ હતા. તો કોંગ્રેસનું ભાજપીકરણ થઈ ગયું છે અને ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. સૌથી મોટી સમસ્યા આ છે કે વિરોધ પક્ષ જ ન હોય તો લોકો મત કોને દેવા જાય? તમારા પુલ તૂટી જાય, મોરબીના પુલ દુર્ઘટનામાં 100 થી વધારે માણસો મળે, એ ભાઈને પછી લીગલી જામીન મળી જાય. રાજકોટમાં ટીઆરપી કાંડ થાય, સંખ્યાબંધ લોકો જીવતા સળગી જાય. એનો જે મુખ્ય આરોપી હોય એ આરોપીને મુખ્ય બનાવવાની બદલે, ટોચને બનાવવાની બદલે એક અધિકારીને બનાવીને 1 વર્ષમાં એક કોર્ટમાંથી છૂટી જાય. 1, 10 કે 20 સરકારી જગ્યા હોય ત્યાં 10-10 હજાર ઉમેદવારો ઉમેદવારી કરે. અને પ્રધાનો એવી સલાહ દે કે તમે છે ને ઓપ્શનલ કામ કરો, તમે છે ને સ્વિગી બોય થઈ જાઓ, તમે બીજું કામ કરો. તો આ બધી બાબતો છે ને એ 4 મુખ્ય મુદ્દાઓ છે. એ છે પ્રધાનમંડળ બદલાવાથી ચહેરો બદલાય છે, ચરિત્ર બદલાતું નથી, સમસ્યાઓ યથાવત છે, લોકો પાસે વિકલ્પ નથી. બિલકુલ. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે, થોડી વારમાં ખાતાની ફાળવણી પણ થશે. હવે આવનાર જે આ મંત્રીમંડળ છે, જે લોકોને ખાતાની ફાળવણી થશે, આવનાર પડકારો પણ ઘણા છે. 2027માં ચૂંટણી આવી રહી છે અને એક પડકારોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આભાર સુનિલભાઈ, મિલિનભાઈ, દિલીપભાઈ ચર્ચામાં ભાગ લેવા માટે. આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.